સુરત શહેરમાં વધુ એકવાર ચકચાર ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સામૂહિક આપઘાતને લઈને પરિવાર ઉપર માતમ છવાયો છે। જે કે હાલ આપણે જે છીએ તે સિવિલ હોસ્પિટલ ખાતે છીએ અને સુરત વેસુ સામૂહિક આપઘાત ફરિયાદમાં પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે। અને શહેરમાં પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલી હેપ્પી એલિગેશન બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો। પરિવાર છે તે બાલ મુકુંદ રૂંગડા પરિવાર અને પતિ પત્નીની 2 માસૂમ દીકરીઓ સહિત 4 લોકોએ ઝેરી દવા પીધી હતી, કરુણ અંજામ આપ્યો હતો। જે કે સારવાર દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે ને જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે। ભોગ બનનાર દીકરીની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે કે સામૂહિક આપઘાતને લઈને હજી સુધી ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી। જે કે સુસાઇડ નોટ વૈભવ રૂંગના નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે આપતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચામાં છે। જે કે વેસુ પોલીસે સ્ટેશન જે છે તે ઘટના સ્થળ ઉપર જોઈને સમગ્ર ઘટનાની જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। જે કે હાલ તો જે તમામ બોડી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહી છે। હવે પોલીસે જોવાનું રહ્યું કે જે આ બિલ્ડર દ્વારા જે પૈસાની લેતી દેતીને લઈને ઘટના જે હતી તેને લઈને આગળ કેવા પ્રકારની તપાસ કરે છે તે જોવાનું રહ્યું છે। કે સુરતમાં આ જે આપઘાતના બનાવો છે તે વારંવાર વધી રહ્યા છે અને જે પૈસાની લેતી દેતી તેમજ અન્ય ક્ષેત્રોમાં જે આપઘાતના જે માસૂમ દીકરી હતી તેને લઈને જે આબાદ બચાવ થયો તે પરિવારના 4 લોકો હતા, તેમાંથી 3ના મોત નીપજી ચૂક્યા છે અને એક દીકરી જે 5 થી 7 વર્ષની દીકરી છે તેનો આબાદ બચાવ થયો છે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત।